તો રોડ ઉપર હેડીએ ને એટલે 6 લાઈન છે. એટલે અમારે તો આપણે 3 પ્રકારની ઝડપ વાળા હોય, 60, 80 અને 100. એટલે અમે 60 વાળા રોડ ઉપર હેડીએ, જે 80, 100 વાળા આગળ જાય તો આપણે શું રાવજી અમે ચપલું દબાઈને બેસી જ રહીએ. કદાચ આપણી પાછળ કોક આવતા હશે, એ 60 વાળા આવતા હશે અને 80, 100 વાળા આગળ જતા રહેશે તો આપણે શું શ્વાન જતા? પણ આ મારી સાઈડ કાપી એવો આ ચપલો દબાવો અને પછી આગળ જઈને કઈ ઠોકાય. શાંતિથી બેહી રહે ને કોઈ હવે શાંતિથી હેડવાનું જ છે બધું. એટલે આ જીવન કેટલું બધું અનમોલ કિંમતી છે. અને આ જીવન સંતોના મત પ્રમાણે સંતોએ તો ગણતરી કરીને કહ્યું છે આ જીવને ભજન કરવા માટે મળ્યું છે. હા, પણ કાચા કોણ ના રહેતા પાસે ભજન કરવા એટલે કે ગાવું બજાવું એનું નામ ભજન નહીં. ગાવું બજાવું એનું નામ ભજન નહીં. ભજન તો કોને કહેવાય? ભજન તો તમારું 24 કલાક ચાલુ જ છે. ભજન તો 24 કલાક ચાલુ જ છે. હા, એ 24 કલાક વાળું જે ભજન છે એ તો તમારું દિવસે ચાલે જ છે. ભજન એક ભજન એવું છે ગાવા માટેનું છે. એક ભજન એવું છે ખાલી હોભરવા માટેનું છે. ખાલી હોભરવા માટે. એક ભજન એવું છે ખાલી ભજનમાં બેહવાનું જ તે, નહીં ગાવાનું, નહીં વગાડવાનું, નહીં ઝીલવાનું, કશું નહીં, બેહવાનું ખાલી છે. બીજું કશું ખાલી બેહવાનું જ. એક ભજન હોભરવાનું, એક ભજન ગાવાનું, એક ભજન ખાલી બેહવાનું. એક ભજન તો બેહવાનું નહીં, ગાવાનું નહીં, હોભરવાનું નહીં, બેહાડવાનું. ભજન એક જ છે બળદેવ, પણ અલગ અલગ જુદા જુદા પ્રકાર છે ને. એક બેહાડવાનું છે ખાલી. ભજન એક છે. છતાં સંતોએ કહ્યું ભાઈ ભજન તો એ કરે છે. ભજન તો એનું થાય છે ઓઠ કંઠ હાલે નહીં, રસના રટે ન રામ. રામ હમારા જાપ જપે હમ બેઠે આરામ. એક ભજન એવું છે ઓઠ કંઠ હાલે નહીં અને ભજન ચાલુ રહે. ભજન ચાલુ હોય. ભજન એક એવું છે. એક ભજન એવું છે. એક ભજન ખાલી હોભરવા માટે છે. એક ભજન ખાલી બેહાડવા માટે છે. એક ભજન ખાલી ભજનમાં બેહવા માટે. ભજન એક છે પણ અહીંયા આગળ એવું કહેવાય છે કે ભાઈ ઊંચા ડુંગરા ઉપર એક જણાએ હોટલ ખોલી. ઊંચા ડુંગરા ઉપર હોટલ ખોલી ફર્સ્ટ ક્લાસ. એ હોટલ એને એટલા માટે ખોલી હતી, એને ખબર છે કે અહીં કોણ આવવાના, આટલા બધા ઊંચે ડુંગરા ઉપર કોણ આવવાના એમ. પણ એની પાસે થોડા પૈસા હતા ને એને એમ થયું કે કંટાળી નહીં, અહીં તો કોક આવશે. કંટાળીને કોક અહીં તો છે અને જેને કંટાળ્યા છે એવાય અહીં જો આવે તો એને બધી ફેસિલિટી મળે. એટલા હાથું એને હોટલ પહોંચી. નફો લેવા હાથું નહીં. માણસ બહુ કંટાળી જાય ને એવો કહે કે લાય ઊંચે ડુંગરે નાહી જાઉં, એટલે તઈ એટલે માટે બધી તો એને શાંતિ થાય, હાશ થાય. એમ કંટાળે નહીં આવે અને બધી ફેસિલિટી મળે. ચાલી તો જબરજસ્ત ચાલી. એને નતું વિચાર્યું, એના કરતોય જબરજસ્ત ચાલવા માંડ્યું. એટલું માનવ મેરામણ ઉમટેલું, એટલું મારા મેરામણ ઉમટેલું જબરજસ્ત. લોકો આવે ને જાય, આવે ને જાય. 6 વર્ષનો વણો વીતી ગયો.
ધોન રાખજો, આ બાજુ નજર રાખજો, આ બાજુ કોણને રાખજો. આ વાતો આપણી છે, આ વાતો પાછળ કોક આયા કે કરે જાય કે શાંતિ રાખજો, ખૂબ મજા આવશે. એટલે 6 વર્ષનો વણો વીતી ગયો એટલે હોટલના માલિકે જે હોટલમાં જઈને આવે, જે હોટલમાં જાય અને જે આમ ખાઈ પીને બધું જે આમ પાછા વળે ને એટલે વિઠ્ઠલ મહારાજ એને પૂછે, કુભારો જગ્યા કેવી લાગી? જગ્યા કેવી લાગી? એટલે કોઈએ કહ્યું કે ભાઈ કે છે આ જગ્યા બહુ ફર્સ્ટ ક્લાસ છે. કે કેવી છે? કે અહીં જો જુગાર રમીએ ને તો મજા આવે, કોઈ જોવે એમણે એમનો અભિપ્રાય. જુગાર રમવા માટે સારી જગ્યા ફર્સ્ટ ક્લાસ છે હશે. બીજાને પૂછ્યું, ભાઈ તમને કેવો અનુભવ થયો, કેવું લાગ્યું? એમ એ કે ગોરખ ધંધા કરવા હોય ને એના માટે તો ફર્સ્ટ ક્લાસ. કશી માથા બોલે નહીં વિઠ્ઠલ. કોઈ ત્રીજા વ્યક્તિને પૂછ્યું, તમને કેવું લાગ્યું? અરે ફર્સ્ટ ક્લાસ લાગ્યું, હું તો કંટાળીને જ આવ્યો તો કે અહીં આયા પછી હાશ થઈ ગઈ, શાંતિ લાગી ગઈ, મજા આવી ગઈ. બીજાને પૂછ્યું, તમને કેવું લાગ્યું? કરે કે ઘેર ઊંઘવાની મજા આવતી જ નહીં, તો ફર્સ્ટ ક્લાસ ઊંઘવાની મજા આવે એવી જગ્યા છે. એટલે તારે પેલાને એમ લાગ્યું કે અહીં આગળ જેવા જેવા લોકો છે એવા એવા લોકોએ આનો ઉપયોગ કર્યો. જેવા જેવા લોકો છે એવા એવા લોકોએ આમનો ઉપયોગ કર્યો અને એવા જ અહીં આવે. કોઈ એક મત વાળું તો અહીં છે જ નહીં. કોઈ એક મત વાળું છે જ નહીં. અને અનેક મત લઈને આવવા વાળાનો જ્યારે એક મત થાય ત્યારે એનું ભજન ચાલુ થાય. અનેક મત લઈને આવે અને બધાય અનેક મત એના સ્થિર થઈ જાય, સમાપ્ત થઈ જાય, તૃપ્ત થઈ જાય, પછી એનું ભજન ચાલુ થાય. ત્યાં સુધી ચાલુ થાય એવું લાગતું જ નહીં, થાય જ. અનેક મતના અંતે કોઈ સદગુરુના શરણમાં ગયા પછી જ્યારે એક મત થાય ત્યારે જ ભજન ચાલુ થાય. બધાય તમારા મત એક થવા જોઈએ. જેની તૃષ્ણાઓ તૃપ્ત થઈ ગઈ કે છે ને, મહારાજે ભજનમાં ગયું છે કે જેને સદગુરુ સાચા મળ્યા છે, સદગુરુ સાચા મળ્યા તે જાણજો. મનની તૃષ્ણાઓ જેની તૃપ્ત થઈ, દૂર થઈ ગઈ વિઠ્ઠલમાં, તારે એનું ભજન ચાલુ થાય છે. આ એ જગ્યા છે, આ એ જગ્યા છે. અહીં તમામ અભરખા વિલય પામે, લય પામે, લય પામે. અહીં કોઈ અભરખા રાખવા જેવા છે જ નહીં. હા, અહીંયા આગળ જો કદાચ આયા પછી અહીં કોઈ અભરખો રહી ગયો તો ભજન ખટાપટ વાળું ઊભું થાય, ચાલુ થાય. આ જગ્યા ઉપર આયા પછી શાંતિ થાય. અને શાંતિ કોને થાય? શરીરને નહીં, મનને શાંતિ થાય. અને મનને શાંતિ અપાવવા વાળું, મનને શાંતિ થાય એના માટેનું આ ભજન. એવા કોઈ સંતમાં પુરુષના શરણમાં જઈએ તો એ શાંતિ જીરે લાખા, શાંતિ પમાડે તેને સંત કહીએ. તેના દાસોના દાસ થઈને રહીએ. દાસનાય દાસ થવાનું, પાછું દાસનાય દાસ થવાનું. રાવજી
અમારા દાસ તમે અને તમારાય દાસ થવાનું તાર ચાલુ થાય મેર આવે ગાવજી કે હવે હે પણ ના ગાવાય ખરું એટલે અનેક મત જ્યારે હોય ત્યારે એવા કોઈ સંતમા પુરુષના જ્યારે શરણમાં જઈએ એટલે કહ્યું છે એ તમે ભજન કરો ને હારો